બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી પાણી ભરાયા છે અને જેના કારણે લોકો પરેશાન થયા છે। સમાચાર પ્રાપ્ત થયા છે બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી પાણી ભરાયા છે। આ સાથે જ માલાણા પાટિયા નજીક બીજા દિવસે પણ પાણી જોવા મળી રહ્યું છે, જેમાં 4 ફૂટ પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા છે, તો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ પાલનપુરથી મલાણા માર્ગ ઉપર પાણી ભરાયા છે, જેના કારણે લોકો પરેશાન થયા છે। રાહદારી સહિત વાહન ચાલકો અટવાયા છે। અવિરત વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાતા લોકો પરેશાન થયા, જેમાં મલાણા પાટિયા નજીક બીજા દિવસે પણ પાણી જોવા મળ્યું છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। 4 ફૂટ પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા છે અને રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। પાલનપુરથી મલાણા માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા છે, જેમાં મલાણા પાટિયા નજીક બીજા દિવસે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે। બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા, જેમાં મલાણા પાટિયા નજીક બીજા દિવસે પણ પાણી નજરે પડ્યું છે। 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે, જેના કારણે લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો હજી સુધી પાણી ઓસર્યા નથી, જેના કારણે વાહન ચાલકો અટવાયા છે। મલાણા પાટિયા નજીક બીજા દિવસે પણ સતત પાણી નજરે પડી રહ્યું છે, જેના સીધા દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। 4 ફૂટ પાણી ભરાતા અનેક વાહન ચાલકો પણ અટવાયા છે। અવિરત વરસાદને પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, મલાણા પાટિયા નજીક બીજા દિવસે પણ પાણી નજરે પડી રહ્યું છે। પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે, શું વિગતો? સ્મિતા, વાત કરવામાં આવે તો પાલનપુરમાં ગત રોજ પડેલા વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા, ત્યારે મલાણા પાટિયા નજીક 4 ફૂટ જેટલા પાણી જે ભરાયા છે, જેને લઈને મલાણા પાટિયાથી જતા માર્ગ પર 10 જેટલા ગામો આવેલા છે અને 10 જેટલા ગામોના જે સ્થાનિકો અને વાહન ચાલકો છે તેમને અત્યારે તો ચાલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। જોકે તંત્ર જે છે તે તંત્ર દ્વારા અનેક વારની રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। તેને લઈ અને અત્યારે તો સ્થાનિકોને અટવાવાનો વારો આવે છે। જો કે પાલનપુરથી 10 ગામને જોડતો માર્ગ છે, 10 ગામના લોકો અવારનવાર પાલનપુર આવતા હોય છે કામ ધંધાર્થે, ત્યારે અત્યારે તો આ લોકોને 15 કિલોમીટર જેટલું દૂર ફરીને આવવા માટે મજબૂર બન્યા છે। જો કે આ તંત્ર છે તે તંત્રને અનેક વાર રજૂઆતો કરી છે, પણ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી ના કરવામાં આવતા અત્યારે તો આ 10 ગામના જે સ્થાનિકો અને વાહન ચાલકો છે તેમાં ભારે રોષ જોવા મળે છે। આજે બીજા દિવસે પણ 4 ફૂટ જેટલા પાણી આ માર્ગ પર ભરેલા છે, જેને લઈ અને આ માર્ગ સદંતરે બંધ થઈ જવા પામ્યો છે। સ્મિતા, જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 4 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવાની સ્થાનિકોએ માંગ પણ કરી છે, પરંતુ હજી સુધી પાણીનો નિકાલ થયો નથી। વારંવાર રજૂઆત કરી છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। તો વારંવાર પાણી ભરાવાની સમસ્યા છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। તો મલાણા પાટિયા નજીક બીજા દિવસે પણ પાણી નજરે પડ્યું છે। 4 ફૂટ પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા છે। પાલનપુરથી મલાણા માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા છે, જેના સીધા દ્રશ્યો પણ સામે આવ્યા છે। મલાણા પાટિયા નજીક બીજા દિવસે પણ સતત પાણી ભરાયેલા છે, પાણી હજી સુધી ઓસર્યા નથી। વારંવાર દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાઈ છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી।